ધીરજ અને વિશ્વાસનું વૃક્ષ. એક ગામમાં મનસુખ નામનો ગરીબ માણસ રહેતો હતો. તે રોજ મહેનત કરતો, પણ તેની પાસે પોતાનું કંઈ ખાસ નહોતું. એક દિવસ તે મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને પણ થોડું સુખ આપો. મંદિરમાં એક વૃદ્ધ સંત બેઠા હતા. તેઓ મનસુખની વાત સાંભળી અને તેને એક નાનું બીજ આપ્યું. સંતે કહ્યું, આ બીજ વાવી દે અને રોજ તેનું ધ્યાન રાખજે. તારી કિસ્મત બદલાઈ જશે. મનસુખ ખુશ થઈ ગયો. તેણે ઘરે જઈને એ બીજ વાવી દીધું. રોજ પાણી આપતો, તેની આસપાસની જમીન સાફ કરતો. એક અઠવાડિયું પસાર થયું. કંઈ જ ન થયું. એક મહિનો ગયો. હજુ પણ કંઈ જ ન થયું. ગામના લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. આ બીજ તો બેકાર છે. પણ મનસુખે વિશ્વાસ ન છોડ્યો. તે રોજ એ જ રીતે પાણી આપતો રહ્યો. 6 મહિના પછી જમીનમાંથી નાનું છોડ નીકળ્યું. મનસુખ ખૂબ ખુશ થયો. પણ તે છોડ બહુ ધીમે ધીમે વધતો હતો. બીજા લોકોના છોડ ઝડપથી મોટા થઈ ગયા, પણ મનસુખનું વૃક્ષ હજુ નાનું જ હતું. વર્ષો પસાર થયા. લોકો ફરી હસતા. આ ક્યારેય મોટું નહીં બને. પણ મનસુખે હાર ન માની. તે સતત તેની સંભાળ રાખતો રહ્યો. 5 વર્ષ પછી એ નાનું છોડ એક મોટું અને મજબૂત વૃક્ષ બની ગયું. એટલું મજબૂત કે તોફાન આવે, પવન આવે, તે હલતું પણ નહોતું. એક દિવસ એ જ સંત ફરી ગામમાં આવ્યા. મનસુખે તેમને પૂછ્યું, મારું વૃક્ષ વધવામાં એટલો સમય કેમ લાગ્યો? સંતે હસીને કહ્યું, આ સામાન્ય વૃક્ષ નથી. આ બાંસ, બેમ્બુ છે. તે પહેલા ઘણા વર્ષો સુધી જમીન નીચે તેની જડ મજબૂત બનાવે છે, પછી જ ઝડપથી ઊંચું વધે છે. મનસુખને બધું સમજાઈ ગયું. મોરલ, શિક્ષા. જીવનમાં ઘણી વખત પરિણામ દેખાવામાં સમય લાગે છે. પણ જો તમે ધીરજ અને વિશ્વાસ રાખો, તો એક દિવસ મોટી સફળતા જરૂર મળે.